સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 18 ફેબ્રુઆરી ધર્મનું પ્રમાણ ન દુભાય. સંસારમાં જે દુઃખ પડે છે, સંસારમાં જે દુઃખ પડે છે એટલે કોને પડે છે? કોને પડે છે? રિલેટિવ ને, પૂતગલ ને, નામધારીને. નામધારી ને. હા, નામધારી. એ આપણાથી ધર્મની વિરાધના થવાથી થાય છે. જી. આપણાથી એટલે કોનાથી? પૂતગલ થી, નામધારી થી. કયા નામધારીથી? સરોજબેન થી. હા, ગયા ભવના નામધારી. કયા ભવના નામધારીથી થયેલી ભૂલ છે. ઓહ, કારણ કે ભૂલ કરનાર અહંકાર અને ભૂલ ભોગવનાર અહંકાર બે જુદા છે. જી જી. પણ બંનેનો ક્લેમ એ નામ પર છે, પણ નામ જુદા છે. જી આ સમજાયું? આ બહુ સારી રીતે સમજી લેજો. જી જી. એ આપણાથી ધર્મની વિરાધના થવાથી થાય છે. એટલે આપણાથી એટલે કોનાથી? પહેલી વાત, સંસારમાં જે દુઃખ પડે છે એટલે નામધારીને જે દુઃખ પડે છે તે આપણાથી ધર્મની વિરાધના થઈ હતી તે. એટલે જે નામધારી એ પૂર્વે આ ભૂલ કરેલી તે. હવે એ ભૂલ આ વ્યવહારમાં આવી છે, પ્રાપ્ત વ્યવહારમાં. ખબર પડી? જી. પણ એમાં આપણને આપણાપણું છે, પોતાપણું છે. એટલે આપણે કહીએ છીએ મારાથી ધર્મની વિરાધના થયેલી તે. આપણે શું કહીએ છીએ? હું કોણ છું? શુદ્ધાત્મા. એટલે આ બધી બીના હકીકત જાણીને આપણે પુરુષાર્થ કરીએ છીએ. એ પુરુષાર્થ કોનો છે? મૂળ શુદ્ધાત્માનો કે અંતરાત્માનો? મૂળ શુદ્ધાત્માનો. મૂળ શુદ્ધાત્માને પુરુષાર્થ જ નથી. અંતરાત્માનો. હમણાંથી આપણે ગોતા ખાઈએ તો પછી પરિણામમાં લોચા પડે કે નહીં? સાચી વાત. બનાવવા શું જાય ને બની શું જાય? રાપ બનાવવા જાય ને શીરો બની જાય, એના જેવું. ધર્મની વિરાધના એટલે કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ થવાનો ભાવ થવો તે. એ દુઃખ થવાનો ભાવ કોને થાય છે? શુદ્ધાત્માને થાય છે કે નામધારીને થાય છે? નામધારી. હા, એટલે આપણે શુદ્ધાત્મામાં રહીને આ નામધારીને ચોખ્ખા કરવાના છે. તે એમને ચોખ્ખા કરવામાં હેલ્પ કરવાની છે, આપણે કરતા નથી. પણ એ આપણો નિશ્ચય છે, વ્યવહાર દ્રષ્ટિનો. સમજાયું? જી. સમજણમાં ભૂલ તો પરિણામમાં ભૂલ. અને આ સમજણથી રહીએ તો આપણે બિલકુલ ઇમોશનલ પણ ના થઈએ. અને એટ ધ સેમ ટાઈમ આપણે જે પુરુષાર્થ ખપે છે, જે હું પ્રકૃતિવશ હતો, એ લાચાર હતો, હેલ્પલેસ હતો. હવે એ હું એટલે એ હું જે હતો તે બહિર્મુખ હતો. બહિર્મુખ એટલે પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો માનતો હતો. હવે એ હું અંતર્મુખ થયો, અંતરાત્મા થયો. તે અંતરયાત્રા કરે છે. તે અંતરયાત્રા કેવી રીતે કરે છે? આ રીતે. સમજાયું? પુરુષ થયેલો એ પુરુષાર્થ કરે છે.
પુરુષ થયેલો પુરુષાર્થ કરે છે એ રાઈટ. હા, એટલે પોતે દ્રષ્ટિ પામી એટલે હવે પોતે પોતાને સુધારે છે, ચોખ્ખા કરતા જાય છે. જે પેલા અહંકારે કરીને ચોખ્ખા કરવાનો પ્રયત્ન હતો ક્રમ માર્ગમાં, કે આ ક્રમ માર્ગમાં શુદ્ધાત્માની સીટ ઉપર બેસીને આ વ્યવહાર પોતે ચોખ્ખો કરે છે. અને એના કરવાપણાના બોજા વગર. સમજાયું? એટલે આ વ્યવહારથી લાગેલા મન વચન કાયા નામધારીના વ્યવહારથી એના પર જે અવળો પ્રયોગ થયેલો, અજ્ઞાન પ્રયોગ થયેલો, તેનું આજે આ પરિણામ છે ધર્મ વિરાટના. લોકોને દુઃખ અપાઈ જાય છે તે. હવે આપણે એમને પુરુષાર્થ કરીને એમને સંપૂર્ણ અહિંસક બનાવવાના છે. એ વ્યવહાર સંપૂર્ણ અહિંસક થઈ જવો જોઈએ. એટલે એના માટે આપણા આપવાનું વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો, ના હો, ના હો, એ આખો આપણે પુરુષાર્થ કરીએ છીએ. બહારના લોકો માટે આપણે એક જ છીએ અને આપણી અંદરની સમજણથી આપણે જુદા છીએ. આ બહુ ફિટ કરી રાખવાનું છે. બહાર એક છે એટલે શું, લોકો એમ જ માને છે કે આ તમે સરોજબેન જ છો. જી જી. અને આપણે જાણીએ છે, માનીએ છે અને ખાતરીપૂર્વક કહીએ છીએ કે હું સરોજબેન નથી, હું શુદ્ધાત્મા છું. આત્મા છું. જી જી રાઈટ. એટલે છૂટા રહીને સરોજબેનને ચોખ્ખા કરવાના છે. સાચી વાત. પણ આ દ્રષ્ટિ સાથે આવા પુરુષાર્થથી આવી સાચી સમજણથી, શ્રદ્ધાથી, સમકિતથી, સમકિત જ્યાં પ્રાપ્ત થયું ને તે શુદ્ધાત્માને નથી થયું, તમને થયું છે. એ સમકિત થી હવે આ લાગેલા વ્યવહારને આપણે ચોખ્ખો કરીએ છીએ. દાદાએ કીધું અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું છે. જી. ટ્રાન્સપરન્ટ એટલે પોતાનો કોઈ કલર રહ્યો નથી. જ્યાં સુધી કોઈ પણ કલર અંદર છે તો એ કલર વાળો છે. ખબર પડી? જી. હવે આપણે એને કલર વગરનું કરી દીધું. દાદા ભગવાને એમનું કલર વગરનું કરી દીધું એટલે એમને કોઈ પણ કલર વાળા જોડે એમને કોઈ વાંધો ના પડે. પણ આપણું કલર વાળું એટલે આપણા માપનું આવે, કલર વાળું આવે તો આપણને ગમે, ને આપણા કલર વિરુદ્ધ આવે તો નહીં ગમે. નહીં ગમે. સાચી વાત છે. સાચી. એટલે માન્યતાની વિરુદ્ધ આવે તો ના ગમે. આ માન્યતાનો ભાગ જે છે મનનો, એ મનની અશુદ્ધિ છે, મનનું રોગીપણું છે. દાદાએ કીધું કે અમારું મન સંપૂર્ણ નિરોગી થયું એટલે અભિપ્રાય રહિત થયું એટલે નિર્ગ્રંથ થયું. સાચી. હવે આ સમજણથી સ્વસ્થ થઈને, સ્વસ્થ રહીને આ વ્યવહારને ચોખ્ખો કરીએ છીએ આપણે. ખબર પડી? વ્યવહાર દ્રષ્ટિથી. સાચી વાત. વ્યવહાર એ ખામી વાળો છે. એ પોઝિટિવ ગુણ વાળો છે તોય ખામી છે, અને નેગેટિવ ગુણ છે તોય ખામી છે. ખામી કઈ બાજુ છે? પોતાપણામાં. પોતાપણામાં. રાઈટ. પોતે મારું છે કરીને માને છે ને, એટલે એ ચોખ્ખું નહીં. એટલે અહીંયા આપણે આ સમજણે જીવી જવાનું છે કે જેથી કરીને રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, સમ પરિણામે રહેવું છે. એટલા માટે કીધું ગમતું ના ગમતું કરી નાખો, ના ગમતા ને ગમતું કરી નાખો, એટલે બધું બેલેન્સ થઈ જશે. સાચી વાત છે. કારણ કે જે પરિણામી છે એને આપણા શુદ્ધ પરિણામ જોઈ લે છે. જે પર પરિણામી છે, પર પરિણામ છે, એમાં પર પરિણામી પોતાપણા પૂરતું છે, ખરેખર નથી.
એટલે ત્યાં જાગ્રત રહીને પરને ઓળખીએ ને આ પર પરિણામ જે અંદર ઉભા થાય છે તે મારા પરિણામ નથી. ખબર પડી? જી જી. એ મૂળમાં ખાતરીપૂર્વક તો હું શુદ્ધાત્મા જ છું, પણ એ જાગૃતિ ચુકાઈ જવાથી પોતાપણું રહે છે. જી જી પણ સાચી વાત. શુદ્ધાત્મા છું જતું રહેતું નથી, પણ હું શુદ્ધાત્મા છું નો જે અનુભવ થવો જોઈએ એ થતો નથી પોતાપણાના લીધે. સાચી એટલે વાત છે. ઊંચું નીચું અનુભવે છે. ગમતામાં ઊંચે ચડી જાય ને ના ગમતામાં છાતીના પાટિયા બેસી જાય. સાચી વાત છે. પણ ઊંચે ચડી જાય તે હું નહીં અને છાતીના પાટિયા બેસી જાય તે હું નહીં. સમજાયું? હું ગુરુ લઘુ સમજાય. સ્વભાવ એવું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છે. સાચી વાત છે. એટલે બહુ એને સરસ. આવી રીતે સ્પષ્ટતા કરીને આપણે સ્વસ્થ રહેવાનું છે અને વ્યવહાર ચોખ્ખો કર્યા કરવાનો છે. રાઈટ. અને શુદ્ધ વ્યવહાર ચોખ્ખો થઈ ગયો એટલે આપણે થઈ ગયા ટ્રાન્સપરન્ટ, દાદા ભગવાન જેવા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. બહુ સરસ દીપકાનંદજી. દીપકાજી બહુ સરસ ક્વેશ્ચન આન્સર તમે કરાવડાયો આજે. પાક્કું કરાવજો ભાઈ. સરસ. હેમાકીને શાંત નથી કારણ કે એને છે ને અવાજ આવતો હતો એનામાં. હા, કઈ ફની અવાજ આવતો હતો બેકગ્રાઉન્ડમાં. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, સુકાનંદજી આવી ગયા છે. હા, આપો આપો એમને. હજી વાર છે આપણી પાસે, 1 મિનિટ છે આખી. સુકાનંદજી અનમ્યુટ કરો. સુકાનંદજી ફ્રોઝન થઈ ગયા લાગે છે. સુકાનંદજી બેડ કનેક્શન. ઓકે. તો હાર્દિકભાઈ પુટ અપ કરો. યુ ટુ સ્ટાર્ટ. હાર્દિકભાઈ. પ્રાતઃવિધિ.